જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું જીકે સપોર્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ગુજરાત પોલીસ ભરતી 2024 માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર સાથે તમારે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ લઈ જવા પડશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કઈ તારીખો શરૂ થશે અને તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ કઈ તારીખે પૂરું થશે અને એની ઓફિશિયલ માહિતી છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર કરી દેવામાં આવી છે. તો આજના વિડીયોની અંદર આપણે જે પણ ઉમેદવારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું છે તે તમામ ઉમેદવારો માટે ખૂબ જ અગત્યની સૂચનાઓ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. એના વિશેની સંપૂર્ણ માહિતી છે એ મેળવવાના છે. મિત્રો, જીકે સપોર્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવશે. ભવિષ્યમાં પણ જે નવી પોલીસની 14,283 જગ્યાઓ પર ભરતી આવવાની છે એની તમામ માહિતી મેળવવા માટે આ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આપણે આજનો આ વિડીયો. તો તમે મિત્રો જોઈ શકો છો જે ગુજરાત પોલીસની ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર. તો મિત્રો, તમે જોઈ શકો છો કે જે લોક રક્ષક કેન્દ્રની દસ્તાવેજની ચકાસણીની તારીખ છે તો આપી દેવામાં આવેલી છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે જેની તારીખ છે 17/9/2025 થી 30/9/2025 દરમિયાન હાથ ધરવામાં આવનાર છે. આ તારીખની અંદર વેરીફાઈડ દસ્તાવેજની ચકાસણી કરવામાં આવેલી છે. ત્યારબાદ વાત કરીએ તો કે દસ્તાવેજની ચકાસણી માટે ક્વોલિફાઈડ ઉમેદવારની યાદી 27/8/2025 ના રોજ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવેલ છે અને ક્વોલિફાઈડ થયેલ ઉમેદવારો 10/9/2025 ના રોજ કલાકે આ સાઇટ છે ojos.gujarat.gov.in ઉપરથી કોલ લેટર ડાઉનલોડ કરી લેવાના રહેશે. ત્યારબાદ વાત કરીએ કે ઉમેદવારોએ તેઓના અસલ પ્રમાણપત્રો, અસલ પ્રમાણપત્ર તેમજ અસલ પ્રમાણપત્ર સ્વપ્રમાણિત કરેલ એક નકલ સાથે જણાવેલ 1 મુજબ પ્રમાણે ગોઠવી અચૂક સાથે લાવવાની રહેશે. આ તમામ પ્રમાણપત્રો તારીખ 9/9/2024 સુધીમાં ઇસ્યુ થયેલ હોવા જોઈએ. પછી અહીંયા જોઈ શકો છો કે જન્મ તારીખના પુરાવા તરીકે SC/ST અથવા સમક્ષ પરીક્ષાનું પ્રમાણપત્ર કે શાળા છોડવાનું પ્રમાણપત્ર કે જેમાં જન્મ તારીખ સ્પષ્ટ દર્શાવેલ હોય છે. પછી ધોરણ 10, ધોરણ 12 અથવા તેની સમક્ષ પરીક્ષાનું પ્રમાણપત્ર તથા ગુણપત્રક પ્રમાણપત્ર. અનામત જાતિ માટે ગુજરાત સરકારના સક્ષમ અધિકાર દ્વારા અપાયેલ જાતિ અંગેનું પ્રમાણપત્ર. ત્યારબાદ વાત કરીએ તો કે નિયત કરેલ નમૂનાનો મુજબનું NCC સર્ટિફિકેટ, રાષ્ટ્રીય કક્ષા યુનિવર્સિટી કે રાષ્ટ્રીય કક્ષા શક્તિ યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર. પછી રમતવીરો અંગે સમક્ષ અધિકારી દ્વારા સરકારના પરિપત્ર ક્રમાંક CRA જોઈ શકો છો 25/2/1980 તેમજ આ પછીના પરિપત્ર આપેલા સૂચના મુજબ ફોર્મ મુજબ અધિકૃત નિયમ કરવાના રહેશે. આ બધું જ તમે વિડીયોને પોઝ કરીને વાંચી શકો છો. વિધવા મહિલા ઉમેદવારોએ પોતાના પતિના અવસાન થયેલું પ્રમાણપત્ર, તેને પૂર્ણ લગ્ન કરેલ હોય તેનું માહિતીપત્ર. પછી માજી સૈનિકના કિસ્સામાં આર્મી, નેવી, એરફોર્સના સક્ષમ અધિકારી સદી દ્વારા આપેલ ડિસ્ચાર્જ પ્રમાણપત્ર અથવા ઓળખપત્ર. પછી ઉમેદવારે પોતાની ઓળખ માટે જો આધાર કાર્ડ હોય તો તે દસ્તાવેજની ચકાસણી દરમિયાન અવશ્ય સાથે અમલમાં લાવવાનું રહેશે. જો આધાર કાર્ડ નહીં હોય તો અન્ય કોઈ પણ પુરાવો જેવો કે ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ વગેરે અસલમાં પોતાની સાથે દસ્તાવેજની ચકાસણી દરમિયાન અવશ્ય સાથે લાવવાનું રહેશે. જો તમારી પાસે આધાર કાર્ડ ન હોય તો તેની જગ્યાએ તમારે છે ને તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોય, પાન કાર્ડ હોય, ચૂંટણી કાર્ડ હોય તો પણ ચાલી દેવામાં આવશે. ત્યાર પછીની વાત કરીએ તો જો દસ્તાવેજની ચકાસણીમાં હાજર રહેનાર તમામ ઉમેદવારો દસ્તાવેજની ચકાસણી માટે એન્યુઅલ ફોર્મ નંબર 3 ભરીને લાવવાનું રહેશે. જે ફોર્મ ડાઉનલોડ કરવા માટે આ કરી દો. જો આ તમને એની લિંક પણ આપી દઉં છું, આ વેબસાઇટ પર જઈને તમારે કરી દો. જો આ અહીં ક્લિક કર્યું તો અહીંયા ફોર્મ નંબર 3 ખુલી જાય છે. આમાં તમારું જો ઉમેદવારનું પૂરું નામ છે,
અહીંયા તમારી અટક, તમારું નામ અને અહીંયા પિતાનું નામ, ઉમેદવારની માતાનું નામ જે હોય એક્સ વાય ઝેડ જે હોય, પછી સરનામું તમારું લખી નાખવાનું છે, પિનકોડ હોય, પછી તમારો મોબાઈલ નંબર શું છે, સરનામું, કન્ફર્મેશન નંબર, દસ્તાવેજનો રોલ નંબર શું છે, ભાગ 2 પછી આવી રીતનું છે, જન્મ તારીખ છે, શાળાનું નામ છે, શૈક્ષણિક લાયકાત અંગેનું પ્રમાણપત્ર છે, અહીંયા ધોરણ 12 પાસ કર્યા હોય તેનું માસ ને વર્ષ લખવાનું, મેળવેલ ગુણની ટકાવારી લખવાનું અને શૈક્ષણિક બોર્ડનું નામ લખવાનું. પછી અહીંયા અનામત જાતિ માટેનું પ્રમાણપત્ર છે, એનો જે પ્રમાણપત્ર નંબર છે અને તારીખ લખવાની, વિશ્વ કન્યા અધિકરણનો હોદ્દો અને કચેરીનું નામ લખવાનું. પછી એસએબીસી માટેનું છે, ઈડબ્લ્યુએસ કેટેગરીના માટેનું છે, રાષ્ટ્રીય કક્ષા યુનિવર્સિટી માટેનું છે, રમત ગમત અંગેનું પ્રમાણપત્ર છે, વિધવા મહિલા અંગેનું પ્રમાણપત્ર, માજી સૈનિકની વૈદ્યક. પછી અહીંયા તમારી છે ને અહીંયા સહી કરી નાખવાની અને અહીંયા તમારું પૂરું નામ, પછી કન્ફર્મેશન નંબર અને દસ્તાવેજ ચકાસણીના રોલ નંબર લખી નાખવાનો. પછી કાર્યાલય હેતુ માટે તો અહીંયા તેમ જોઈજો અલગ અલગ સર્ટિફિકેટના મળવાપાત્રના ગુણ લખી નાખવાના અને રિમાર્ક્સ લખી શકો છો. આવી રીતનું તમારે આપો. ત્યાર પછીની વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે જે સામાજિક અને શૈક્ષણિક પ્રસાધક એટલે એસસીબીસી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ ના ઉમેદવારો માટે ચકાસણી સમય રજૂ કરવાનો નિયમિત ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજ સાથે રહેશે. ફોર્મની વિગતો નીચે મુજબ છે. અહીં એસસીબીસી એન્યુઅલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરવાની ઉપર ક્લિક કરવાનું એટલે આ ફોર્મ ખુલી જાય છે. વરિષ્ઠ ટેક્સ છે આ તમારે ડાઉનલોડ કરીને લઈ જાઓ. અહીંયા તમારું પૂરું નામ, પિતાનું નામ, હાલનું સરનામું, કાયમી સરનામું, ઉમેદવારની જાતિ, મૂળ વતન, ગામ, તાલુકો, જિલ્લો, ઈમેલ એડ્રેસ, સરપંચ માટે મોબાઈલ નંબર, ઉમેદવાર શૈક્ષણિક પછાતનું પ્રમાણપત્ર અને તારીખ, આવું બધું જ આખું ફોર્મ છે ને તમારે ડાઉનલોડ કરીને લઈ જવાનું રહેશે. આ બધી વિગતો તમારે બધું જ તમને કહેવા રહેશે. વિડીયો લાંબો થઈ જાય છે અને તમને જો આ વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો. ત્યાર પછીની જો વાત કરી તો અહીંયા જે એસસી કેટેગરીમાં આવતો હોય તેના માટેનો આ ફોર્મ છે. એની પણ લિંક હું તમને આપી દઈશ. આની જો લિંક હું આપું તો આપું, નહીંતર હું તમને છે ને એની વેબસાઇટ જ કહી દઈશ. વેબસાઇટમાં જઈને તમે આ બધા ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. અહીંયા એવી રીતના છે અનુસૂચિત જાતિમાં આવતા હોય એના માટેનું આ બધી છે. જો આ બધું એને આખું આ ફોર્મ ડાઉનલોડ કરી સબમિટ કરવાનું રહેશે. ઘણું છે, આ મોટું જબર છે, તમે અહીંયા જોઈ શકો છો. ઘણું મોટું છે અહીંયા બધું. ત્યાર પછી તો કે જે એસટી કેટેગરીમાં આવતા હોય તેની માટેનું ફોર્મ પણ અહીંયા આપી દેવામાં આવેલું છે. તેને પણ આવી રીતનું તે બધું નામ, સરનામું, બધા ડોક્યુમેન્ટ, શું છે, અટક શું છે, બધી આ બધું લખીને દેવાનું રહેશે. ત્યાર પછી હું તમને કહી દઉં કે આ તમારે આ ફોર્મ ડાઉનલોડ કરવું હોય તો તમારે કઈ વેબસાઇટ ઉપર જવાનું રહેશે. તો તમારે ગૂગલ કે ક્રોમ ની અંદર જવાનું છે અને અહીંયા તમે લખી શકો છો કે GPRB આટલું કરીને સર્ચ કરી દેવાનું. એટલે પહેલી વેબસાઇટ આવશે એની ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા હેઠે તમે થોડોક સ્ક્રોલ કરશો. સ્ક્રોલ કરતાની સાથે જ અહીંયા જો 5 સપ્ટેમ્બર લખ્યું છે એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે તમારે અહીંયા આખું ફોર્મ ખુલી જશે. અને અહીંયા મેં ક્લિક કર્યું તો અહીંયા આખું ફોર્મ ખુલી ગયું અને તમારે અહીં ક્લિક ઉપર ક્લિક દબી અને એના ફોર્મ પણ ડાઉનલોડ કરી શકો છો. ઓકે, આવી રીતે આ તો ડાઉનલોડ કરવાની પ્રોસેસ. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આવા નવા વિડીયો અને ભરતી અંગેની કોઈ પણ માહિતી અને જાણવી હોય સૌથી પહેલા તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો મિત્રો, મળીએ એક નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.